હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 8 વિષય છે ગુજરાતી 2025 ની મિત્રો નવી બુક પ્રમાણે પહેલું કાવ્ય છે આ તો ઈસ્તણો આવે છે. સંપૂર્ણ મિત્રો સૌથી સોલ્યુશન કરીશું જે તમને પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી નીવડશે. મિત્રો આ જવાબો તમે તમારા ગુજરાતીની નોટબુકની અંદર લખી લેશો. આપણે ચેનલ પર તમામ વિષયના સૌથી સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે. તો મિત્રો સૌપ્રથમ શરૂઆત કરીએ જેની અંદર આ તો ઈસ્તણો આવે જેના લેખક છે કરશનદાસ માણેક. સંપૂર્ણ મિત્રો આપણે વિગતવાર આપણે સોલ્યુશન જોતા રહીશું. કરશનદાસ માણેકનો જન્મ કરાચીમાં થયો હતો, તો આપણે એટલું પણ યાદ રાખવાનું છે. તે ઉપરાંત વૈશંપાયન હતું તેમનું ઉપનામ. તે ઉપરાંત અન્ય કંઈ પણ વધારે જો કે જરૂર નથી, પરંતુ આ જે છે તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. ત્યારબાદ મિત્રો શબ્દાર્થ. તમે તમારી નોટબુકની અંદર સૌથી લખવા બેસો ત્યારે શબ્દાર્થથી શરૂઆત કરવી. ઈશ તો ધણી, માલિક પરમેશ્વર. આવાસ તો ઘર અને નિવાસસ્થાન. આમંત્રિત તો આમંત્રેલું. અતિથિ તો મહેમાન. સ્વામી માલિક રાજા. દાસ તો સેવક. હાસ્ય હસવું તે. અખંડ આખું, પૂરેપૂરું અને સમગ્ર. ધુંસરી તો ધરા. અને ગજો તો ક્ષમા અથવા શક્તિ. આ કવિતા છે આ તો ઈસ્તણો આવાસ. વાતચીતની અંદર આપણે લખેલ છે કે કાવ્યની જે પંક્તિઓ તમને યાદ રહી ગઈ હોય તે આપણે ગાવાની રહેશે. તો કે આ તો ઈસ્તણો આવાસ, તો આમંત્રિત અતિથિ એનો, નહીં સ્વામી નહીં દાસ. આ તો ઈસ્તણો આવાસ. એ પીરસે તે ખાતું રસથી, એ આપે તે લે. એના જન્ય તારા ગણીને એ રાખે તેમ રે. વેર તો પ્રતિપળ હેતનું હાસ. આ તો ઈસ્તણો આવાસ. મને મિત્રો આ પંક્તિ યાદ રહી ગઈ તે માટે આ ગાવી તમે તમારી રીતે પણ લખી શકો છો. પ્રશ્ન 2 છે ઈશ્વરનો આપેલો શું તમને સૌથી વધુ ગમે છે? સાથી. ઈશ્વરે આપેલ વિચારવાની શક્તિ અને ઈચ્છા શક્તિ મને સૌથી વધુ ગમે છે, કારણ કે આ શક્તિને લીધે માનવ જે ધારે તે કરી શકે છે. મિત્રો સંપૂર્ણ તમામ વિષયના સોલ્યુશન આપણે ચેનલ પર મળી જશે. પ્રશ્ન 3 તમને નવરું રહેવું ગમે છે કેમ? તો જવાબ છે મને નવરું રહેવું નથી ગમતું, કેમ કે નવરા રહેવાથી બિનજરૂરી વિચારો મગજમાં આવ્યા કરે છે અને શરીરમાં આળસ ભરાઈ જાય છે. પ્રશ્ન 4 નવરાશના સમયમાં તમને શું કરવું ગમે છે? તો જોઈએ, નવરાશના સમયમાં મને પુસ્તક વાંચન કરવું અને ગીત સાંભળવા ગમે. આ ઉપરાંત મને બહાર રમવા જવું પણ ગમે. પ્રશ્ન 5 તમે મિત્રો સાથે શું વહેંચીને ખાઓ છો? તો હું શાળામાં મારા મિત્રો સાથે મારા ટિફિનમાં આવેલો નાસ્તો, ફળો અને બીજી ખાદ્ય સામગ્રી વહેંચીને ખાઉં છું. ઉદાહરણ વાંચો, સમજો અને બંધ બેસતા શબ્દોની જોડ બનાવો. ઉદાહરણ તરીકે દાસ તો સેવક, આવાસ તો ઘર, ધુરા તો ધૂંસરી, ઉતાવળો તો અધીરું, મહેમાન તો અતિથિ, સમતા તો ગચ્છું. પ્રશ્ન 3 વાક્યમાંના રેખાંકિત શબ્દોથી વાક્યનો અર્થભેદ સમજો. આપેલા શબ્દનો ઉપયોગ કરી આવા બીજા વાક્યો બનાવો. તો ઉદાહરણ તરીકે આપણને જે આપેલો છે તેના આધારે હવે આગળના બનાવીએ. પહેલો છે દાસ, તો સ્વામી, આપણે તો ઈશ્વરના દાસ કહેવાઈએ. ઉપરવાળો આપણો જ સ્વામી છે. હાસ્ય તો રુદન. રમૂજી ટૂચકો સાંભળીને ઉદાસ ચહેરા પર હાસ્ય આવી ગયું. પિતાજીના અવસાનને અમારા જીવનમાં રુદન ભરી મૂક્યું. 3 ધીરજ તો ઉતાવળ. રોહને ધીરજ રાખીને કામ કર્યું તો કામ સારું થયું. રાહુલે કામ કરવામાં ઉતાવળ રાખી તો કામ બગડ્યું. પ્રશ્ન 4 અખંડ તો ખંડિત. ભગવાન કૃષ્ણની મૂર્તિ અખંડ શિલામાંથી બનાવેલ છે. ખંડિત મૂર્તિને મંદિરમાં ન રાખવી જોઈએ. પ્રશ્ન 4 કાવ્યના આધારે એક શબ્દમાં જવાબ આપો. પહેલો છે કોણ સ્વામી કે દાસ નથી? તો માણસ અથવા તો મનુષ્ય. બીજો છે આનંદથી શું ખાવાનો છે? એ પીરસે તે. 3 પોતાના કોને ગણવાના છે? એના જનને. 4 પ્રત્યેક ક્ષણે હેતનું શું વેર છે? હાસ. 5 અખંડ શું ચાલે છે? તો ચીચોડું. ત્યારબાદ 6 શક્તિ મુજબ શું ઉપાડવાનું છે? તો ધૂંસરી. 7 સૌ સાથે શું વહેંચીને ખાવાનું છે? તો રામરોટી. 8 અમૃત જેવું શું છે? તો છાસ. પ્રશ્ન 5 આ કાવ્યનું સમૂહ ગાન કરો. ત્યારબાદ છે મિત્રો પ્રશ્ન 6 આપેલા શબ્દનો અર્થ દર્શાવતી કાવ્ય પંક્તિ શોધીને લખો.
ઉદાહરણ તરીકે જગત, તો આ તો ઈસ્તણો આવાસ. તે રીતે પહેલો પૂછ્યું છે સંતોષ, તો આપણે લખીશું કે એ પીરસે તે ખા તું રસથી એ આપે તે લે. બીજું છે સંભાવ, એના જન્ય તારા ગણીને એ રાખે તેમ રહે. 3 પ્રવૃત્ત, તું નવરો નવ રેજે વહેજે. પ્રશ્ન 4 ધીરજ, તું અથરો નવ થાજે જાવા નવ રેજે વળી ચોટી. 5 સબ, સૌ સાથે વહેંચીને ખાજે રામની દીધેલી રોટી. પ્રશ્ન 7 આપેલા ભાવાર્થને લાગુ પડતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. પહેલું છે તો એનો આમંત્રેલ મહેમાન છે, તો લખીશું તો આમંત્રિત અતિથિ એનો. બીજું છે આ તો ઈશ્વરનું ઘર છે, આ તો ઈસ્તણો આવાસ. 3 એના માણસોને તું પોતાના સમજ, એના જન્ય તારા ગણીને એ રાખે તેમ રહે. 4 તું હંમેશા કામ કરતો જ રહેજે, તું નવરો નવ રેજે વહેજે. 5 કામમાં કોઈ કસર ના આવવી જોઈએ, કામમાં નાવે કદીએ કચાસ. પ્રશ્ન 8 પ્રશ્નોના જવાબ લખો. પહેલું છે ઈસ્તણો આવાસ શાને કહ્યો હશે? સાથે. કવિએ આ વિશ્વને ઈસ્તણો આવાસ કહ્યો છે કારણ કે આ સમગ્ર વિશ્વ કે આખું બ્રહ્માંડ એનું સર્જન છે. આ વિશ્વમાં રહેતા તમામ પ્રાણીઓ અહીંના મહેમાન છે. આ વિશ્વમાં આપણે ઈશ્વરની ઈચ્છા મુજબ જ રહીએ છીએ. એ જે આપે તે ખાઈએ અને એ રાખે તેમ રહીએ. પ્રશ્ન 2 ઈશ્વરની કઈ કૃપાથી વાત કરે છે? ઈશ્વર પોતાની આ દુનિયામાં આપણને એક મહેમાન તરીકે રહેવા દે છે. એ આપણને ખોરાક આપે છે. આપણે નથી અહીંના માલિક કે નથી દાસ, છતાં પણ આપણે આ દુનિયામાં રહેવા દે છે. આપણી જરૂરિયાતો પણ પૂરી કરી દે છે. આ રીતે ઈશ્વર આપણી ઉપર અનેક પ્રકારની કૃપા કરે છે. પ્રશ્ન 3 ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું સાથે કહ્યું હશે? ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું એટલા માટે કહ્યું છે કે ઈશ્વર આપણી મહેનત અને કર્મના આધારે જે આપણા ભાગ્યમાં લખ્યું છે તે મુજબ આપણને આપે છે. જે આપણા માટે યોગ્ય જ હોય છે અને તેમાં જ આપણે સંતોષ માનવો જોઈએ. પ્રશ્ન 4 કામ કરવા બાબતે શું કહ્યું છે? કાવ્યમાં કામ કરવા બાબતે કહેવામાં આવે છે કે તું નિરંતર કામ કરતો રહે, કોઈ પણ કામમાં આળસ ન કરવી અને કામમાં કચાશ પણ ન રાખવી. પ્રશ્ન 5 વહેંચીને ખાવાનું સાથે કહ્યું હશે? તો કે ઈશ્વરે આપેલું ભોજન સૌ સાથે વહેંચીને ખાવાની વાત કરવામાં આવે છે, કારણ કે એકલા ખાવા કરતા બધા સાથે મળીને ખાવાનો આનંદ કંઈક અલગ હોય છે. વળી કોઈ ગરીબ કે ભૂખ્યાની પણ એમાં ભૂખ સંતોષાય છે. સૌ સાથે ભેગા મળીને ખાવાથી છાશ જેવું સામાન્ય પીણું પણ અમૃત જેવું લાગે છે અને સાથે મળીને ખાવાથી ભાઈચારો પણ વધે છે. પ્રશ્ન 6 કવિએ છાશને સુધા જેવી કેમ કહી હશે? કવિએ છાશને એટલા માટે અમૃત જેવી કહી હશે કે ઈશ્વર આપણને જે આપે તે આપણા માટે યોગ્ય જ હોય છે. વળી આ તો ઈશ્વરે આપેલી સહિયારી છાશ જે સ્વર્ગના દેવોને પણ દોહલી છે, તો આ છાશ આપણા માટે અમૃત સમાન જ હોય. પ્રશ્ન 9 કવિતાને આગળ વધારો, સ્વરચિત પંક્તિઓ ઉમેરો. પહેલું છે આ તો ઈસ્તણો આવાસ, તો આ તો ઈસ્તણો આવાસ દિલમાં પ્રેમનો મીઠો અહેસાસ, ના જ્ઞાનની જ્યોતિ મન ઉજાસ, શાંતિથી મળે જીવનનો સાથ. પ્રશ્ન 2 તું નવરો નવ રહેજે વહેજે, તું નવરો નવ રહેજે વહેજે, જ્ઞાનની ગંગામાં તું તરજે, શીખી લે નવી વાતો દુનિયાની, અનુભવથી જીવનને ભરજે. મિત્રો તમે વિડીયો અંત સુધી જોયો બદલ ખૂબ ખૂબ આભાર. હવે આગળના જે ચેપ્ટરનું સોલ્યુશન તે ઉપરાંત સ્વાધ્યાયન પોથીનું પણ મિત્રો સોલ્યુશન આપણા ચેનલ પર ઉપલબ્ધ છે.